તો સુરતથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં નાસિરનગર ડિમોલિશનને લઈ હવે નોટિસ આપવામાં આવી છે। સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલિશનને લઈ મોટા સમાચાર। સુરત મહાનગરપાલિકાના વકીલને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે, નોટિસ આપવામાં આવી છે। એસએમસીના વકીલને સમન્સ અને નોટિસ ફટકારવામાં આવી છે। આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે। આગામી દિવસોમાં હાઈકોર્ટ દ્વારા કોઈ કાર્યવાહી થઈ શકે છે। નકલી ડિમોલિશનના અહીંયા આક્ષેપ થયા છે। જો કે કોર્પોરેશને અહીંયા સત્તાવાર સ્વીકાર્યું છે કે હા, આ ડિમોલિશન અમે જ કર્યું છે, અમે જ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, કેમ કે હવે સુરત મનપાને પણ આમાં પક્ષકાર બનાવવામાં આવી છે। અને સુરત મનપાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન એમણે પણ કહ્યું હતું કે જે પણ હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવાનો હશે, જે પણ સવાલ પૂછવામાં આવશે, જવાબ આપીશું અને હાઈકોર્ટનો જે પણ દિશા નિર્દેશ હશે, આદેશ હશે, તેને શિરોમાને રાખી કાર્યવાહી કરવામાં આવશે। હવે જોવાનું રહેશે, હાઈકોર્ટે જ્યારે મનપાના વકીલને નોટિસ આપે છે ત્યારે આગળનું હાઈકોર્ટનું વલણ શું રહે છે, હાઈકોર્ટ શું આદેશ આપે છે, એના પર નજર છે। માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં એક મીટિંગ રાખવામાં આવેલી હતી। એ દિવસ દરમિયાન અમારા જે તે સંલગ્ન ઝોનના અધિકારીઓ સાથે મેટ્રોના અધિકારીઓ અને સિડકોના અધિકારીઓએ મુલાકાત લેવાની રહેશે।